આવતીકાલે આખી સરકાર માં અંબાના દર્શન કરવા ખાતર અંબાજી જશે। તમામ મંત્રીઓ અને ધારાસભ્યો અંબાજી ખાતે જશે। ત્યારે માં અંબાજીના દર્શન કરવા માટે તમામ જે મંત્રીઓ છે, ધારાસભ્યો છે, તેઓ અંબાજી પહોંચશે, માં અંબાના દર્શન કરશે। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ગૃહમાં જાહેરાત કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલનું આખું મંત્રીમંડળ છે તે માં અંબાના દર્શન કરવા ખાતર અંબાજી ખાતે આવતીકાલે જશે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની જાહેરાત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ગૃહમાં કરવામાં આવી હતી કે આવતીકાલે આખી સરકાર છે તેમાં અંબાના દર્શન કરવા ખાતર અંબાજી ખાતે જશે। તમામ મંત્રીઓ અને ધારાસભ્યો તેમાં ઉપસ્થિત હશે। માં અંબાજીના દર્શન કરવા માટે તેઓ અંબાજી જશે। તો સમાચાર સામે આવી રહ્યા છે, આવતીકાલે આખી સરકાર અંબાજી જશે। તમામ મંત્રીઓ અને ધારાસભ્યો અંબાજી જશે। માં અંબાજીના દર્શન કરવા માટે તેઓ અંબાજી જશે। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગૃહમાં જાહેરાત તેઓના દ્વારા જાહેરાત કરાઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલનું આખું મંત્રીમંડળ છે તે અંબાજી જશે। આવતીકાલે તેઓ અંબાજી જશે। તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પણ તેમાં જોડાશે, તેઓ ઉપસ્થિત રહેશે। માં અંબાજીના દર્શન કરવા માટે તેઓ અંબાજી જશે। ત્યારે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગૃહમાં જાહેરાત કરવામાં આવી છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે હવે આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલનું આખું મંત્રીમંડળ છે તે અંબાજી જશે। તમામ મંત્રીઓ અને ધારાસભ્યો છે તેઓ અંબાજી જશે। માં અંબાના દર્શન કરવા માટે તેઓ અંબાજી જશે। શંકરભાઈ ચૌધરી દ્વારા ગૃહમાં જાહેરાત કરવામાં આવી છે। ત્યારે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલનું આખું મંત્રીમંડળ છે તે આવતીકાલે માં અંબાના દર્શન કરવા માટે અંબાજી ખાતે જશે। તમામ મંત્રીઓ અને ધારાસભ્યો તેમાં જોડાશે, તેમાં ઉપસ્થિત રહેશે। માં અંબાજીના દર્શન કરવા માટે તેઓ અંબાજી જશે।